જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે ગુરુ પૂર્ણિમા, કે જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે સનાતન ધર્મની અંદર, અને પુષ્ટિ સંપ્રદાયમાં કચોરી પૂનમ તરીકે પણ એ ઉજવાય છે. તો આ વેદવ્યાસજી કોણ હતા, એનું વેદવ્યાસ નામ શું પડ્યું, એનું સાચું નામ શું હતું, અને શા માટે આપણે આ ઉજવીએ છીએ સનાતન ધર્મીઓ, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે. અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા, આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ભગવદ્ ગીતાના 10મા વિભૂતિ યોગ નામના અધ્યાયમાં 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે મુનિ નામમ અહમ વ્યાસ, મુનિઓમાં હું વ્યાસજી છું. એટલે કે દશા અવતારની જે ભાગવતમાં કથા આવે એમાં 24 અવતારની પણ કથા છે. દશા અવતાર મુખ્ય ગણ્યા છે. તો એમાં જે વેદ વ્યાસજી છે એ ભગવાનનો જ્ઞાન અવતાર છે એવું બતાવવામાં આવ્યું છે. તો વ્યાસજીને વેદવ્યાસ પણ કહે છે. તેમનો જન્મદિવસ એટલે કે વ્યાસ પૂર્ણિમાનો દિવસ. વેદવ્યાસને 4 મોઢા નથી છતાં બ્રહ્મદેવ જેવા છે, 4 હાથ નથી છતાં પણ તે વિષ્ણુ જેવા છે, 3જી આંખ નથી છતાં પણ તે શિવજી જેવા છે. આવા વિષ્ણુરૂપ વ્યાસ અને વ્યાસરૂપ વિષ્ણુ, જેમણે પોતાની સરસ્વતી વડે સમગ્ર ભારત વર્ષને પવિત્ર કર્યા છે, તે કવિ, વિધાતા, વેદ વગેરે સર્વજ્ઞ વ્યાસનો જન્મદિવસ એટલે કે વ્યાસ પૂર્ણિમા. તેણે વેદો, મહાભારત તથા અનેક શાસ્ત્રોની રચના કરી આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાદુર્ભાવ કર્યો. તેથી તે ગુરુ તરીકે ભારતીય શાસ્ત્રોમાં પ્રસિદ્ધ થયા છે. જેથી વ્યાસ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા પણ તરીકે ઉજવાય છે. વ્યાસજી ભારતની અનુપમ નિધિ છે અને ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. આર્ય ધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા છે. વ્યાસજી દેવી શક્તિ સંપન્ન મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક, તત્વદ્રષ્ટા અને કૃષ્ણ ભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા. વ્યાસજી વિષ્ણુજીના અંશ અવતાર, સ્વયં ભગવદ સ્વરૂપ જ્ઞાન અવતાર હતા. વ્યાસજીનો જન્મ કઈ રીતે થયો? તો એકવાર પરાશર ઋષિ યમુના નદીને સામે કાંઠ કિનારે જવા માટે એક હોડીમાં બેઠા હતા. હવે જે હોડી માછલીના પેટમાંથી નીકળેલ મત્સ્યગંધા, કે જેનો રંગ કાળો હતો, તેથી તેને કાળી પણ કહેવાતું, એ હોડી ચલાવનાર, એનું નામ હતું સત્યવતી. અભ્રંશ એને ફેરવાઈ ગયું નામ. તેના શરીરમાંથી માછલીની જેવી સુગંધ આવતી હતી, એટલે તેને મત્સ્યગંધા પણ કહેતા હતા. તે હોડીમાં પરાશર ઋષિને બેસાડીને સામે પાર લઈ જાય છે મત્સ્યગંધા સત્યવતી. સત્યવતી મત્સ્યગંધાનું રૂપ જોઈને તેના ઉપર પરાશર ઋષિ મોહિત થઈ જાય છે અને તે ઋષિ સત્યવતી સંબંધ બાંધવા કહે છે. પરંતુ સત્યવતી તેનો ઇનકાર કરતા કહે છે કે તમે બ્રાહ્મણ છો અને હું સામાન્ય મત્સ્ય બાળકની દીકરી. છતાંય પરાશર મુનિ આ આગ્રહથી તથા તેના શ્રાપના ભયથી તેની વાત માને છે અને શરત મૂકે છે કે આપણા આ સંબંધની વાત કોઈને જાણ થવી જોઈએ નહીં, અને આ સંબંધથી થનાર પુત્ર આખા જગતમાં વિદ્વાન થવો જોઈએ અને તેના જ્ઞાનનો પ્રચાર દૂર દૂર સુધી થવો જોઈએ, એવી શરત મૂકી મત્સ્યગંધાએ, સત્યવતીએ. આ શરત પરાશર મુનિ માની જાય છે. આમ ઋષિ પરાશર અને સત્યવતીના સંબંધથી જે પુત્રનો જન્મ થાય છે, અને જે દિવસે જન્મ થાય છે એ દિવસ હતો અષાઢ સુદ પૂર્ણિમા, જે વ્યાસ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પિતાના આશીર્વાદથી તે જ્ઞાની, વિદ્વાન, અનેક શાસ્ત્રોના રચિતા બને છે.
વેદવ્યાસ તેની માતાના આશીર્વાદ લઈ જંગલમાં તપશ્ચર્યા માટે ચાલ્યા જાય છે અને તેની માતાને વચન આપતા જાય છે કે જ્યારે તે બોલશે ત્યારે તેની પાસે આવી જાય છે. વેદોની, શાસ્ત્રોની, મહાભારત વગેરેની રચના કરનાર હોવાથી તેઓ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ભારતીય મત પ્રમાણે મહર્ષિ વેદવ્યાસ એક ઐતિહાસિક મહાપુરુષ હતા. હવે વ્યાસ શબ્દનો જો અર્થ કરીએ તો વ્યાસ શબ્દનો અર્થ વ્યવહાર કરનાર, ગોઠવનાર, વિસ્તાર કરનાર, વ્યવસ્થિત ગોઠવણી કરનાર જેવો થાય છે. એને વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા. એના અન્ય નામો આપણે જોઈએ વેદવ્યાસજીના તો એના નામોમાં કૃષ્ણ, સત્યવતી સૂત, માધવ, સત્યભારત, સત્યવ્રત, કાનિવ, વાસુદેવ વગેરે. વ્યાસ એક પદવી છે. વ્યાસજીના શરીરનો રંગ શ્યામ હતો, તેથી કૃષ્ણ અને દ્વીપમાં જેનો જન્મ થયો હતો માટે દ્વૈપાયન, અને આમ તેનું નામ કૃષ્ણદ્વૈપાયન નામે પણ તે પ્રચલિત અને ઓળખાયા છે. પહેલાં એક જ વેદ હતો. વેદોના મંત્રો, ઋચાઓ જુદા જુદા ઋષિઓ પાસે જુદા જુદા સ્થળે વેરવિખેર હતા. જે વેદો બધાય અવ્યવસ્થિત રીતે બધા ઋષિઓ પાસે પડેલા હતા, સંગ્રહેલા હતા. એ બધે એકત્ર કરીને વેદના 4 સંહિતા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં વિભાગ કર્યા, જેથી પણ તેનું નામ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયું. હવે બદ્રીવનમાં રહી ઉગ્ર તપશ્ચર્યા કરવાથી બાદરાયણ અને પરાશર ઋષિના પુત્ર હોવાથી પરાશર્ય નામે પણ તેઓ ઓળખાયા છે. આટલા બધા વેદવ્યાસજીના નામ મળે છે. વ્યાસજીના વ્યક્તિત્વના પાસા આપણે તપાસીએ તો મહર્ષિ વેદવ્યાસના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે. મહાકવિ કઈ રીતે કહેવાના તો કે મહાભારત અને પુરાણો આજ સુધી પથદર્શક અને શ્રદ્ધાસ્પદ મનાય છે. ભક્ત કવિ તરીકે ઓળખાય. ભગવાન શ્રી કૃષ્ણના તેમની ભક્તિના તે મહાગાયક અને પ્રચારક હતા. મહાદાર્શનિક તો કઈ રીતે કહેવાના પણ બ્રહ્મ સૂત્રો, ભાગવતનો 11મો સ્કંદ, ગીતા, અધ્યાત્મ, રામાયણ, મહાભારતજીમાં વ્યાસજીના દાર્શનિક વિચારો આપણને જોવા મળે છે. મહાન ઉપદેશક હતા. પરોપકાર, પુણ્ય અને પરપીડા આપવી એ પાપ છે, આવા અનેક સત્ય ઉપદેશો જનતાના જનાર્દનની ભલાઈ માટે આપ્યા. વિશ્વપ્રેમની પ્રતિષ્ઠા અને મહામાનવ સ્વરૂપની સ્થાપના કરી. બીજી એક વિશિષ્ટતા એનામાં શું હતી તો વ્યાસજીની વિદ્વતા ન ભૂતો ન ભવિષ્યથી. કથન અનુસાર તેની ઉપમાઓ અપામ રહિત છે. વ્યાસજી ઋષિ પ્રણલ, શાસ્ત્રો, વેદ, વેદાંગ, સંગીત, જ્યોતિષ, વ્યાકરણ, ભૌતિક વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, લલિત કલાઓ, ટૂંકમાં 32 વિદ્યા અને 64 કલાઓ તેઓ એ બધી વિદ્યાઓના જ્ઞાતા હતા. વ્યાસ સાહિત્ય, વેદનું સંકલન, વિભાગીકરણ, બ્રહ્મસૂત્રો, મહાભારત ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ, જેને શ્રેષ્ઠ ધર્મશાસ્ત્ર અને ઉત્કૃષ્ટ મોક્ષશાસ્ત્ર પણ જેને કહેવાય છે. પુરાણો 18, અધ્યાત્મક રામાયણ તેમજ વ્યાસસ્મૃતિ જેવા ધાર્મિક શાસ્ત્રોની રચનાઓ તેમણે કરી છે. ત્રિભુવનમાં જે કંઈ જોવા, સાંભળવા, સમજવામાં મળે છે તે બધું વ્યાસજીના હૃદયમાં હતું, અને તેથી જ કહ્યું કે વ્યાસો ઉચ્છિષ્ટમ. આ જગત જે કાંઈ ગાય છે ને એ વ્યાસજીનું ઉચ્છિષ્ટ જ છે. વ્યાસજીએ ગાયેલું આપણે ગાઈએ છીએ કે વાંચીએ છીએ. જેથી આપણે અષાઢ સુદ પૂનમને વ્યાસ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આપણે ત્યાં પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા છે. બીજા આપણા દીક્ષા ગુરુ, કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં જે આપણને દીક્ષિત કરે, જે મંત્ર આપીને જે દીક્ષા આપે છે એ આપણા દીક્ષા ગુરુ. અને ત્રીજા આપણા શિક્ષા ગુરુ, જે આપણને શિક્ષણરૂપી જ્ઞાન આપી અને આપણી ઉન્નતિ કરે. અને ધર્મગુરુ, જે મંત્ર આપીને આપણા આધ્યાત્મિક જે આપણો વિકાસ કરે. આ બધા જ ગુરુજનોનો આદર કરવો જોઈએ. એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે. બીજો ગુરુ પૂર્ણિમાનો સંદેશ એ છે કે જે ગુરુએ આપણને શિક્ષણ આપ્યું છે, પછી ભલે આપણે ઉચ્ચ ક્ષેત્રમાં જઈએ તો પણ એ શિક્ષા ગુરુને ભૂલવા ન જોઈએ. અને આવા ગુરુઓ જે થઈ ગયા એને પણ આપણે
વંદનીય છે એવા ગુરુઓ. એક અર્થમાં જોઈએ તો ગુરુ શિષ્યને માટે તો ભગવાન જ છે. તુલસીદાસજી મહારાજે તુલસીકૃત રામાયણનો પ્રારંભ જ ગુરુ વંદનાથી કર્યો છે. રામાયણની પહેલી ચોપાઈ જેમાં ગુરુના ચરણ રજનું મહત્ત્વ છે. બંદો ગુરુપદ પદમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમી અમૂરી મય સુર નારચારું સમન સકલ ભવરુજ પરિવારું. એનો અર્થ થાય કે ગુરુના ચરણની રજ એ ચારેય પુરુષાર્થો સિદ્ધ કરવાવાળી છે. ગુરુ ચરણ રજ જ્યારે સાધકને સ્પર્શે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક મસ્તી છે. એ જ્યારે પ્રસન્ન થાય ત્યારે શિષ્યને ઘણું બધું આપી દે છે. તો ગુરુને વ્યક્તિ માનવાની ભૂલ ન કરવી જોઈએ, આવું બતાવે છે. ને એટલે જ આપણે શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ સંપ્રદાયમાં જે ગુરુ સ્થાને છે, ભગવદ અવતાર છે છતાં પણ એ ગુરુ સ્થાને સ્થાપિત થઈ અને કૃષ્ણની ભક્તિમાં બધાને અન્ય વાયડા છે. તો આપણા માટે તો પવિત્ર બારસ જે આવે એ ગુરુ પૂર્ણિમા આપણા માટે તો મહાન છે, પણ સનાતન ધર્મીઓ માટે પણ આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આપણે સનાતન ધર્મીના ભાગરૂપે પણ એમાં આવી જઈએ છીએ. તો ગુરુ કૃપા એ કેવલમ. સુરદાસજી પણ કહે છે કે એસી કૃપા કોણ કરે ગુરુ બિન એસી કૃપા કોણ કરે. તો શ્રી વલ્લભાચાર્યજીએ એવી આ જીવો ઉપર કૃપા કરી કે જેને કૃષ્ણ ભક્તિ તરફ વાયડા છે, તો એવા જીવોનો ઉદ્ધાર પણ કર્યો છે. તો આ ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદવ્યાસના નામથી પ્રસિદ્ધ છે અને આપણે કચોરી પૂનમ તરીકે સંપ્રદાયમાં એ ઉત્સવ પણ ઉજવાય છે. પ્રાચીન સમયની અંદર સનાતન ધર્મીય પ્રણાલી એવી હતી: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધા ભારતવાસીઓની સવાર ગુરુ અને ભગવાનના નિત્ય દર્શન કરીને જ પછી આપણા વડીલો પોતાના વ્યવસાયનો પ્રારંભ કરતા હતા. આ સંસ્કારોનો આપણને વારસો સાંપડ્યો છે. એટલે જ આ આધુનિક યુગમાં પણ આપણા સંસ્કારોના દર્શન આપણી યુવા પેઢી અને બાળકોમાં પણ થાય છે. અને ખરેખર એ જ આપણો વારસો અને સાચી સંપત્તિ છે. તેને આપણે જાળવી પણ રાખવી એ આવશ્યક છે. તો આ બધા સનાતન ધર્મીઓને આ ગુરુ પૂર્ણિમાની શુભ શુભ શુભકામના. શ્રી વલ્લભાધીશ કી જય.